જીએસટી ચોરીના કેસમાં મહેશ લાંગાએ ખખડાવ્યા હાઈકોર્ટના દ્વાર। મહેશ લાંગાએ નિયમિત જામીન માટે કરી અરજી। અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાંથી રોકી વાઘેલા નામનો આરોપી ફરાર। ચેઇન સ્નેચિંગના ગુનામાં આરોપીને તપાસ માટે રાણીપ પોલીસ સ્ટેશનથી લવાયો હતો કાગડાપીઠ। રાજકોટ નાગરિક સહકારી બેંકના ચેરમેન બન્યા દિનેશભાઈ પાઠક, તો વાઇસ ચેરમેન તરીકે જીવણ પટેલની નિમણૂક। રાજકોટમાં ઓનલાઈન ગેમિંગ એપમાં પૈસા હારી જતા યુવકની આત્મહત્યાને લઈ મોટો ખુલાસો। સ્યુસાઇડમાં લખ્યું, ઓનલાઈન જુગાર ખતરનાક બીમારી છે, તેનાથી રહો દૂર। વલસાડમાં દુષ્કર્મ બાદ યુવતીની હત્યા કેસમાં 8 દિવસ બાદ પણ આરોપી પોલીસ પકડથી બહાર। સીસીટીવી અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ તેજ। ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યાકાંડને લઈ કેનેડા પીએમઓનું મોટું નિવેદન। પીએમ મોદી, એસ જયશંકર અને અજીત ડોભાલ વિરુદ્ધ કોઈ પુરાવા ન હોવાનો સ્વીકાર।